થિંક લાઈફ ટાઈમ હાઈ ઉપર જ ચાલી રહ્યો છે ને આઈ થિંક ફાર્મા સેક્ટર એ છેલ્લા એક વીકથી જોઈ રહ્યા છે કે બઝિંગ છે. બીજી બધા સેક્ટર નથી ચાલી રહ્યા, ખાસ કરીને આઈટી બટ ફાર્મા સેક્ટરમાં આપણને તેજી અને ન્યૂઝ પણ અત્યારના ફાર્મામાં આવી રહ્યા છે. પ્લસ જે યુએસનો ફાર્માનું ઓવરહેન્ડ છે અત્યારના દેખાઈ નથી રહ્યું કે ટ્રમ્પ જે છે ક્લિયરલી એનું ફોકસ મિડલ ઇસ્ટ પર છે અને ફાર્માના ટેરિફ ઉપર નથી. એટલે થિંક ફાર્મા સેક્ટર અત્યારના બહુ જ સારા ચાલી રહ્યા છે. ગ્લેનમાર્કમાં ઓલરેડી આપણે ગઈકાલે ચર્ચા કરી હતી તો હજી અહીંયાથી લાગે છે કે 2500 થી 2520 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. આજના દિવસમાં પણ આપણે ઓપનિંગ જોયું તો બહુ સ્ટ્રોંગ છે અને અહીંયાથી અગેન આઈ થિંક ઇન્ટ્રાડે પર્પઝથી મે બી 2470 ટાર્ગેટ માટે બાય કરી શકાય, બટ જસ્ટ ઇન્ટ્રાડે, અને સ્ટોપ લોસ સ્ટ્રિક્ટ રાખી શકાય છે 2450નો. ગઈકાલે મેં સિપ્લાની પણ વાત કરી હતી, સિપ્લામાં પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે પ્લસમાં જ છે. ઓવરઓલ આઈ થિંક મીડિયમ ટર્મ માટે સિપ્લા બહુ સારો દેખાઈ રહ્યો છે, કારણ કે આ સ્ટોક જે છે બીજા ફાર્મા સ્ટોકની કમ્પેરિઝનમાં બહુ અંડર પરફોર્મ થયો છે અને હવે છેલ્લા 4 દિવસથી થોડુંક મોમેન્ટમ આમાં સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. અગેન સિપ્લા જે છે એ રીટ્રીટ કરી રહ્યો છે 1365ના ટાર્ગેટ માટે અને 1285નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો વ્યૂ ગ્લેનમાર્ક માટે આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે.